અમરેલી જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે. હાલ અમરેલીના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 800 રૂપિયાથી 1000 રૂપિયા, જ્યારે જૂના કપાસ અને સારા કપાસના ભાવ 1500 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. જ્યારે આ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાના ખાંભા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો કપાસ લઈને પહોંચ્યા હતા, પરંતુ કમોસમી માવઠામાં આવી ગયેલ કપાસને કારણે ખેડૂતોને ભાવ ન મળ્યા. ગામ ગીણિયા છે. મારું નામ કિરણભાઈ કાનજીભાઈ કોઠિયા અને કપાસ વેચો હું ખાંભા માર્કેટ યાર્ડમાં આવ્યો છું. 871 રૂપિયા મારો કપાઈ ગયો છે, બરોબર, અને મજૂરી 450 રૂપિયા લાગી છે. અને કમોસમી વરસાદને કારણે કપા બગડી ગયો છે, કોઈ લેવલ નથી, આ ભાવે ગયો છે. મારે પોષણ નથી, પણ આ કપા રાખવો કઈ રીતે? તો આ બહુ જારી કરવી પડે એમ છે. અમારી માંગ છે 1500 ઉપર જવો જોઈએ કપા, તો અમારે ભેગું થાય એમ છે, નકર આમાં ભેગું થાય એમ જ નથી. મારું નામ વીએમ માંડણકા, સેક્રેટરી માર્કેટ યાર્ડ ખાંભા. છેલ્લા 3 દિવસથી કપાસની પુષ્કળ આવક થઈ રહી છે. 3500 થી 4000 મણ જેટલી આવક છે. તેમજ ભારે માવઠાના કારણે કપાસો પલળી ગયેલા હોય, ખરાબ થઈ ગયેલા હોય, માટી ચોટેલા આવતા હોય, તો એવા કપાસના ભાવ 800 થી 1150 સુધીના થઈ છે. અને સારા કપાસના ભાવો 1450 થી 1500 સુધીના થઈ રહ્યા છે. ખેડૂતોમાં રોષ છે એ વ્યાજબી છે, પણ કુદરતની જે આફત આવેલી છે એ આફતના કારણે આજે માલ પણ બગડી ગયેલો હોય, કાળો પડી ગયો હોય, માટી ચોટતી હોય અને પીળો ડંખ આવતો હોય અને ઈયળનો પણ ડંખ આવી રહ્યો હોય, માટે ભાવ નીચા થઈ રહ્યા છે. નુકસાની તો સાહેબ વાત જ કરવાની રહેવા જો. મારું નામ રમેશભાઈ શામજીભાઈ કોઠિયા છે. મારું ગામ બગોયા છે. આજે હું ખાંભા માર્કેટ યાર્ડમાં કપા વેચવા આવ્યો છું, ત્યારે કપા વિચાર કરું કે 800 રૂપિયામાં કપા ઉભો રહ્યો, તો આમાં હવે ભાગ્યને હું દેવું 300 રૂપિયા તો વીણવાની મજૂરી થઈ શકે છે. તો આજે અમારે નવું વાવેતર કરવા માટે નો શૂટ કે કપા અમારે વેચવો પડે એમ છે. તો અમારે જવું તે સરકારે પેકેજ જાહેર કર્યું તો મૂળ 3700 રૂપિયામાં અમારે સાહેબ કાંઈ આવે એમ નથી. થોડીક આર્થિક પરિસ્થિતિમાં તમે થોડીક મદદ કરો તો સારું કહેવાય એમ. બાકી તો અમારે બીજું તો ખેડૂત જેટલું સહન કરી શકે એવું તો કોઈ સહન ન કરી શકે. એટલે હું ખેડૂતને મારી અપીલ છે કે હજી થોડુંક આમાં વધારો કરે નુકસાનીમાં, તો એવી મારી માંગણી છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતો હાલ કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ કપાસ ભીંજાઈ જવાયેલો હોય તેમજ કપાસની અંદર ડંખ હોય, જેના કારણે કપાસના ભાવ ખેડૂતોને મળી રહેતા નથી. હાલ 800 રૂપિયાથી 850 અને 900 રૂપિયા સુધીના ખેડૂતોને કપાસના ભાવ મળી રહે છે, તો સામે 500 રૂપિયા સુધીની મજૂરી હોય છે, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવી માંગ ખેડૂતોએ કરી છે.